તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું, જેમાં નવસારીમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળની તેઓએ મુલાકાત લીધી હતી। નવસારીમાં પીએમના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મહિલા અધિકારીઓ કરશે। 8 માર્ચે પીએમના કાર્યક્રમને લઈને મહિલા પોલીસ કર્મચારીઓ પણ સજ્જ થઈ છે। 2400થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે। લખપતિ દીદી સન્માન સમારોહ કાર્યક્રમનું મહિલાઓ સંચાલન કરશે। મહિલા અધિકારીઓ સંપૂર્ણ વ્યવસ્થાઓનો મોરચો સંભાળશે। પીએમ મોદીના કાર્યક્રમની વ્યવસ્થા સંભાળીને ઇતિહાસ સર્જવા ગૃહ રાજ્યમંત્રીની અપીલ। ગૃહ રાજ્યમંત્રીએ મહિલા પોલીસ અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આજે મને વહેલી સવારથી લોકો એમ પૂછે છે કે તમે આવું રિસ્ક કઈ રીતે લીધું? આ કઈ રિસ્ક છે? તમે બધા સક્ષમ છો કે નહીં? તમને કોઈને એ અંદાજ હોય છે કે તમે એક એવા વડાપ્રધાનશ્રીની સુરક્ષા અને એવા કાર્યક્રમની વ્યવસ્થામાં જોડાયેલા છે કે જે વડાપ્રધાનશ્રીએ એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન આપણા ગુજરાત પોલીસમાં સૌથી મોટો બદલાવનો નિર્ણય એ એમના શાસનની અંદર એમના સમયમાં ગુજરાતની અંદર લેવાયેલો નિર્ણય હતો, જેમાં પોલીસમાં મહિલાઓનું રિઝર્વેશન આપ્યું। તમને કોઈ અંદાજો છે? ખબર છે? કેટલા લોકોને ખબર છે? અને આપ સૌ લોકો એક ઐતિહાસિક કાર્યક્રમના માત્ર સાક્ષી જ નહીં, એક ઐતિહાસિક કાર્યક્રમની અંદર માત્ર આયોજક સુરક્ષાની વ્યવસ્થા જ રાખનાર અધિકારી તરીકે તમે લોકો અહીંયા નથી જોડાયા, પરંતુ આ દેશની પોલીસિંગની અંદર મહિલા પોલીસ એવી શ્રેષ્ઠ પોલીસિંગ કરી શકે છે તેનું ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે તમે સૌ લોકો ટીમ ગુજરાતના પ્રતિનિધિ તરીકે પરમ દિવસે આ સ્થળ પર એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યા છો। 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને 8 માર્ચે મહિલા દિવસના નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા નવસારી જિલ્લામાં લખપતિ દીદીના સન્માનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે ખૂબ મોટી એવી તૈયારીઓ થઈ રહી છે। 1,05,000 જેટલી લખપતિ દીદીઓ જે નવસારી, વલસાડ અને ડાંગમાંથી અહીંયા આવવાના છે અને એ બધી બહેનોનું સન્માન આદરણીય મોદી સાહેબ જ્યારે કરવાના છે, ત્યારે ખરેખર એક મહિલા તરીકે ખૂબ ગૌરવ અનુભવું છું કે મહિલા સશક્તિકરણને જો ખરેખર કોઈએ સ્થાન આપ્યું હોય અને દેશમાં જેમને મહિલાઓને સશક્ત કર્યા છે તો મોદી સાહેબ છે, એનું ખૂબ મોટું ઉદાહરણ અહીંયા છે। અહીંયા સુરક્ષા જે આટલો મોટો પ્રોગ્રામ થઈ રહ્યો છે, તો આટલા મોટા પ્રોગ્રામમાં પણ સુરક્ષામાં બધી જ મહિલા પોલીસ કર્મીઓ છે, એ પણ એક આજે રેકોર્ડ સર્જવા જઈ રહી છે કે જ્યારે લખપતિ દીદીના સન્માનના કાર્યક્રમમાં બધી જ મહિલાઓ આખા ડોમમાં સુરક્ષા માટે તૈનાત રહેવાની છે।